નમસ્કાર મિત્રો, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ। પવિત્ર શ્રાવણ માસની અંદર ફૂલકાજળી ક્યારે છે એવા સવાલ આવ્યા છે। ત્યારે ફૂલકાજળીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, ફૂલકાજળી વ્રત ક્યારે છે, ફૂલકાજળી વ્રત કોણ કરી શકે, આ સર્વત્ર માહિતી લઈને હું આપની સમક્ષ આવ્યો છું। મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત આજે સોમવાર તારીખ 5/8/2024 રોજથી થઈ છે। પવિત્ર શ્રાવણ માસની અંદર ઘણા વર્ષો પછી 5 સોમવાર આવી રહ્યા છે। એ આપણા માટે દુર્લભ યોગ બની રહ્યો છે। સાથે સાથે આ ફૂલકાજળીનું વ્રત નાની નાની બાળાઓ શા માટે કરે છે અને એનું મહત્વ શું છે, તો અહીંયા આ સર્વત્ર કથા હું આપની સમક્ષ લઈને આવ્યો છું। મિત્રો, આ શ્રાવણ માસની અંદર મારું શિવપુરાણ રહી ગામના રામાપીર મંદિરના સાનિધ્યની અંદર થવા જઈ રહ્યું છે। તારીખ 11/8/2024 શ્રાવણ સુદ સાતમથી લઈ શ્રાવણ સુદ પૂનમ સુધી એટલે કે 19 તારીખ સુધી છે। તો આમની અંદર આપ સર્વત્ર આમંત્રિત છો। આપ સર્વ ઉપર મહાદેવની કૃપા વરસે તેવી શુભેચ્છા સાથે અત્યારે હું ફૂલકાજળીના વ્રત વિશે માહિતી આપું છું। ફૂલકાજળીનું વ્રત સંવત 2080 શ્રાવણ સુદ 30 થી લેવામાં આવે છે અને શ્રાવણ સુદ 30 થી આ વ્રત એટલે કે તારીખ 7/8/2024 અને બુધવારના રોજથી છે। આની વ્રત કથા કંઈક આવી રીતે છે કે એક બ્રાહ્મણને ત્યાં દીકરીનો જન્મ થાય છે, પરંતુ જ્યારે એના ગ્રહ યોગ જોવામાં આવે છે ત્યારે એ દીકરીના જીવનની અંદર લગ્ન યોગ બનતો ન હતો। આથી કરી બ્રાહ્મણ ખૂબ જ ચિંતિત રહેતા હતા। દીકરી ધીરે ધીરે મોટી થવા લાગે છે અને જ્યારે લગ્ન લાયક બને છે ત્યારે બ્રાહ્મણને ખૂબ જ ચિંતા થાય છે કે પોતાની દીકરીના જીવનની અંદર લગ્ન યોગ જ નથી, પરંતુ કરવું શું। આમ ચિંતિત રહેતો બ્રાહ્મણ એક પરિભ્રમણ કરતો હોય છે। ત્યારે એક દિવસ એક ગામમાંથી પસાર થાય છે તો ગામના કુવા કાંઠે ઘણી બધી નાની બાળાઓ કોઈ પૂજન કરી રહી હતી અને કોઈ ફૂલ સૂંઘીને પાણી પીતી હતી, તો ફૂલ સૂંઘીને કાંઈ ફળ ફ્રૂટ ખાઈ રહી હતી। આ જોઈ અને બ્રાહ્મણને થોડુંક આશ્ચર્ય થાય છે કે આ શું કરી રહી છે, એવું વિચારી અને બ્રાહ્મણ તે બાળાઓ પાસે જાય છે અને બ્રાહ્મણ ફૂલ સૂંઘીને શા માટે તમે પૈપાન કરો છો કે ફળ આહાર કરો છો એવો પ્રશ્ન કરે છે। ત્યારે તે બાળાઓ કહે છે કે શ્રેષ્ઠ પતિ અને પ્રાપ્ત કરવા માટે થઈ અમે ફૂલકાજળીનું વ્રત રહ્યા છીએ। આ ફૂલકાજળીના વ્રતનું મહાત્મય તે બ્રાહ્મણ તે બાળાઓ પાસેથી લે છે અને પોતાની દીકરીને આવીને આ વ્રત કહે છે। અને દીકરી જ્યારે આ વ્રત કરે છે ત્યારે તેને ઘણા બધા માર્ગ આવે છે અને દીકરીના સારી જગ્યાએ લગ્ન પણ થાય છે અને તે સુખમય જીવન જીવે છે। એમ ફૂલકાજળીના વ્રતથી કરી અને આ દીકરીના જીવનની અંદર જ્યારે લગ્ન યોગ નહોતો તો લગ્ન યોગ પણ બની ગયો। અને શિવપુરાણની અંદર એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે કોઈ વ્યક્તિ અહીંયા એવું પણ બને છે કે જન્મ અને મરણ નિશ્ચિત છે, પરંતુ એની અંદર ફેરફાર મનુષ્ય પોતાના કર્મોને આધીન કરી શકે છે। પાપ અને પુણ્યના હિસાબે એમની અંદર ફેરફાર થઈ શકે છે। એમ વિધાતાના લેખની અંદર પણ અમુક આપણા કર્મો જો સારા થઈ જાય તો એમાં મેઘ લાગી જાય છે, એમાં કોઈ સંદેહ નથી। ફૂલકાજળીનું વ્રત આપણે નામ ઉપરથી જાણી શકીએ છીએ કે ફૂલનું કોઈ મહત્વ હશે। અહીં ખાસ કરી અને ફૂલકાજળી વ્રતની અંદર ગુલાબનું ફૂલ હોય, કરેણનું ફૂલ હોય, એનું ખૂબ જ મહત્વ છે। નાની નાની બાળાઓ સારા અને શ્રેષ્ઠ ઉત્તમ પતિને પ્રાપ્ત કરવા માટે થઈ વર કરતાં શ્રેષ્ઠ થાય છે, એટલે કે સારા વરને પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે। અહીંયા સવારે ઉઠી પોતાનું નિત્ય કર્મ કરી નાની નાની બાળાઓ સંકલ્પ કરે છે કે આજે અમે ફૂલકાજળીનું વ્રત કરીશું એવું કહી શિવાલયની અંદર જઈ મા પાર્વતી અને ભગવાન ભોલેનાથના દર્શન કરી ભોલેનાથનું પરિપૂર્ણ પૂજન કરી અને શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ માટે અપેક્ષા કરી અને ભગવાન ભોલેનાથ પાસે માગણી કરે છે, પ્રાર્થના કરે છે, યાચના કરે છે અને ભગવાન ભોલેનાથની કૃપાથી કરી તેને શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ પણ થાય છે। અહીંયા શાસ્ત્ર અનુસાર આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષ સુધી તો ઘણા બહેનો ઘણા બધા એટલે એકી સંખ્યાની અંદર આ વ્રત કરવું જોઈએ। અને ત્યાર પછી આ દિવસમાં આખો દિવસ સુધી કોઈને કોઈ ફૂલ, જો ગુલાબનું ફૂલ મળે તો શ્રેષ્ઠ છે, નહીતર કરણનું ફળ છે કે અન્ય ફૂલ સૂંઘીને તેઓએ કાંઈ પણ પદાર્થ આ ભક્ષણ કરવો જોઈએ। જલ પીવું હોય તો પણ તેને ફૂલ સૂંઘવું જોઈએ, કોઈ પણ અન્ય પદાર્થ પીવું હોય તો પણ એને ફૂલ સૂંઘવું જોઈએ અને કાંઈ પણ ખાવું હોય તો પણ ફૂલ સૂંઘવું જોઈએ। આથી કરીને તેને ફૂલકાજળીનું વ્રત કહેવામાં આવે છે। 5 વર્ષ, 7 વર્ષ કે જે કાંઈ વ્રતનો સંકલ્પ કરેલો હોય એ વ્રત પૂર્ણ થયે અહીં એટલે કે જે કોઈ બ્રાહ્મણોને બોલાવી બ્રાહ્મણોના માધ્યમથી અહીંયા પૂજન કરાવી સંકલ્પ પૂર્ણ કરાવી અને
પોતાની શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ, દીકરીઓને ભોજન કરાવવું જોઈએ અને બ્રાહ્મણને પણ ભોજન કરાવવું જોઈએ અને જે કાંઈ ફૂલ છે તે ફૂલ તેને બ્રાહ્મણ અને દીકરીઓને આપવા જોઈએ. ઘણી જ બહેનો પોતાની શક્તિ અનુસાર ચાંદીનું ફૂલ આપે છે, તો કોઈ સુવર્ણનું ફૂલ પણ આપી શકે છે, પરંતુ શક્તિ અનુસાર કરવાનું કીધેલું છે. બાકી તો કે સંકલ્પ કરી અને શ્રેષ્ઠ પૂજા કરો એટલે ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આપ સર્વને શ્રાવણ માસની હાર્દિક શુભકામના સાથે જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.